તો ભરૂચમાં જાડેશ્વર ચોકડીથી તાવરા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે। ખરાબ રસ્તા અને ધૂળની ડમરીથી લોકો પરેશાન બન્યા છે। ભરૂચમાં શુક્લતીર્થની જાત્રા પહેલા પણ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો 4 કિલોમીટરનો રસ્તો બિસ્માર હોવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। 20 કરોડના ખર્ચે નવો રસ્તો બનવાનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે। નવા માર્ગ નિર્માણનું કાર્ય પણ શરૂઆતથી વિવાદમાં રહ્યું છે। રસ્તાની આસપાસ આવેલા ઘટાદાર વૃક્ષોને કાપી નાખવામાં આવતા વિરોધ થયો હતો। હાલ તો બિસ્માર રસ્તાને લઈને તવરા ગામના રહેવાસીઓ અને વાહન ચાલકો કંટાળી ચૂક્યા છે અને સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે। જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો રસ્તો એટલો બધો ખરાબ છે કે ના પૂછો વાત, કે જાડેશ્વર ચોકડી જવાનો પણ કંટાળો આવે છે અને ખાડા એટલા બધા થઈ ગયા છે તે પાણી છાંટે છે અને હુકાય। તવડા અને જાડેશ્વરથી આવવા જવાની અંદર રસ્તો એટલો ખરાબ છે અને એટલો દર ઉડે છે અને એટલો બધા ખાડા ટેકરા હોય છે જેથી કરીને અમારા શરીરની સ્વાસ્થ્યની જળવાતા નથી, કમરો દુખે છે। દ્વારકાના ખંભાળિયા જામનગર હાઈવે રોડ પર તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું। ગેરકાયદેસર દબાણોને નોટિસો પાઠવ્યા છતાં દબાણો દૂર ન કરાતા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ખંભાળિયા જામનગર હાઈવે પર આરાધના ધામ પાસે 4 જેટલી ગેરકાયદેસર હોટલ અને 10થી વધુ દુકાનો તોડી પાડવામાં આવી। અંદાજિત 1.5 લાખ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। ખંભાળિયા મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। 10-12 જેટલી નાની મોટી દુકાનો અને ખુલ્લા પાર્કિંગ સહિત જે સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ હતું તેઓને અગાઉ નોટિસ પાઠવવામાં આવેલી હતી। એ નોટિસ અન્વયે તેઓ દ્વારા જાતે દૂર ન કરતા આજરોજ સરકારી તંત્ર, પોલીસ વિભાગ, માપણી વિભાગ અને વહીવટી તંત્ર, મહેસૂલ વિભાગ મારફત તમામ દબાણો છે આજે દૂર કરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલ છે। ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે રોડ પર આરાધના ધામ પાસે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાલ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, જેસીબીની મદદથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। 3 મોટી હોટલો તેમજ 8 થી 10 જેટલી નાની મોટી દુકાનો હાલ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોલીસનો બંદોબસ્ત વચ્ચે આ દબાણો દૂર કરવાની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ। સોમનાથ ત્રિવેણી સંગમ, શંખ સર્કલ સહિતના વિસ્તારોમાં આજે પાલિકાની ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઉતરી છે। સોમનાથ તીર્થને દબાણ મુક્ત કરવાના અભિયાન સંદર્ભે નાના મોટા દબાણો દૂર કરાઈ રહ્યા છે। ચીફ ઓફિસર ચેતન ડુડિયાના જણાવ્યા મુજબ સોમનાથમાં આવનારા યાત્રિકોને કોઈ સમસ્યાઓ ન ઊભી થાય અને ટ્રાફિક રહિતની સુવિધાઓ મળી રહે તેવા હેતુથી હવે સોમનાથ તીર્થમાં આ પ્રક્રિયા સતત કાર્યરત રહેશે। શંખ સર્કલ આપણો જે ઓળખાય છે વિસ્તાર, ત્યાંથી પવિત્ર સોમનાથ મંદિર તરફ યાત્રિકોનો પ્રવાહ આવતો હોય છે। એ સર્કલ પર દબાણ હટાવ ઝુંબેશ કરેલી છે। કુલ 41 જેટલી નાની મોટી મિલકતો જે દબાણ સ્વરૂપે છે એને નોટિસ આપી આ કામગીરી કરેલી છે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। સુરત શહેરમાં બ્લડ બેંકોમાં લોહીની અછત, 600 યુનિટની જરૂર સામે 200 યુનિટની જ આવક। હાલમાં દિવાળી વેકેશનના કારણે સર્જાઈ છે અછત। રક્તની અછત થતાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રક્તદાન કેન્દ્રો દ્વારા લોકોને રક્તદાન માટે આગળ આવવા અપીલ કરવામાં આવી રહી છે। વરાછાના લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં પણ 160 રક્ત યુનિટની સામે 60 યુનિટ રક્તદાન। તો રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણી મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। સંસ્કાર પેનલના ઉમેદવારોએ હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે અરજી કરી હતી। હાઈકોર્ટે વેકેશન વચ્ચે અર્જન્ટ મેટર તરીકે કોર્ટે અરજી ગ્રાહ્ય રાખીને સુનાવણી કરી છે। મહત્વનું છે કે ચૂંટણી અધિકારીના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો છે, જેમાં બેંકના વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર વતી પંકજ ચાંપાનેરીએ ધારદાર દલીલ કરી, જેમાં ગુજરાત હાઈકોર્ટે કલેક્ટરને જવાબ રજૂ કરવા નોટિસ ફટકારી અને બેંકને પક્ષકાર તરીકે જોડવા પણ નિર્દેશ કરાયો છે। વધુ સુનાવણી 14 નવેમ્બરે હાથ ધરાશે। કોર્ટમાં આજે મુખ્યત્વે ચૂંટણી અધિકારી શ્રી દ્વારા જવાબ રજૂ કરવા તથા રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના વકીલ દ્વારા પણ જવાબ રજૂ કરવા માટે મુદતની માંગણી કરવામાં આવી હતી અને નામદાર કોર્ટે
તેમની મુદતની માંગણી ગ્રાહ્ય રાખીને કેસની વધુ સુનાવણી 14 તારીખ ઉપર રાખેલ છે. તો ભરૂચના જગવિખ્યાત યાત્રાધામ શુક્લતીર્થમાં 12 નવેમ્બરે ભવ્ય લોકમેળો યોજાશે. શુક્લતીર્થમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મેળાને લઈને શુક્લતીર્થ ગ્રામ પંચાયતે 600થી વધુ પ્લોટોની ફાળવણી કરી છે. આ મેળામાં લાઇટ, પાણી, સીસીટીવી કેમેરા અને ફાયર સેફટી સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે. મેળામાં લાગનાર ચકડોળ સહિતના મનોરંજનના સાધનોની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. મેળાનો આનંદ માણવા રાજ્યભરમાં લોકો ઉમટી પડશે. શુક્લતીર્થ ગામમાં મુખ્ય સ્વયંભૂ વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને શુક્લેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા શુક્લતીર્થનો મેળો દર વર્ષે થાય છે અને અમે અહીંયા આવીએ છીએ. આવીને અમારા સહકુટુંબ ભેગા થઈ અને 5-7 દિવસ મેળાની મજા લઈએ છીએ અને આનંદ કરીને એ બહાને અમારે સહપરિવાર ભેગા થઈ અને આનંદ કરીએ છીએ. મેળામાં 600 જેવા સ્ટોલ છે અને રાઇડ્સો 15-20 રાઇડર્સ છે. એ પણ સુંદર રીતે કામગીરી ચાલુ કરેલ છે અને સીસીટીવી 50થી 60 લગાવેલા છે. ફાયર સેફટીના પણ સાધનો ઉપલબ્ધ કરેલ છે. વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ સપોર્ટ કરેલ છે. પવિત્ર મેળો ભરાય છે 11થી પૂનમનો. એ મેળામાં અમે દર વર્ષે ભાગ લેતા હોય છે. આ વખતે બી અમે બધી ચકડોળો રાઇડ્સ લઈને અહીંયા આવ્યા છે અને અમને પંચાયતના સહકારશ્રીનો સારો એવો સાથ સહકાર મળે એવી અમે બધા ભાઈ અપેક્ષા રાખીએ છીએ. આનો મહિમા એવો છે કે દર કાર્તિકી પૂનમે, દેવ દિવાળીએ, દેવ ઉઠી 11થી 20 સુધીનો અહીંયા મેળો ભરાય છે. આ ભાતીતલ મેળો કહેવાય છે. આ મેળામાં વર્ષો પુરાણો, વર્ષોથી આ મેળો ભરાતો આવ્યો છે અને આ મેળાનું પરંપરાગત જળવાઈ રહી છે. તો પંચમહાલમાં જિલ્લાનું પ્રથમ ભારત માતાનું મંદિર બનશે. ગોધરાના છબનપુર ખાતે રામજી મંદિર ખાતે મંદિરનું ભૂમિપૂજન કરાયું. સમાજમાં સમરસતાનો ભાવ કેળવાય એ હેતુસર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવાનું આયોજકોએ જણાવ્યું. મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આગામી જાન્યુઆરી માસમાં રાષ્ટ્રીય સ્વયંસંઘના શતાબ્દી નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. મંદિરના યજમાન પરિમલ પાઠક અને મહંતના સાનિધ્યમાં મંદિરનું ભૂમિપૂજન કરાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ભારત માતાનું મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવાનો ભાવ થયો અને આજે રોજ ભૂમિપૂજન પણ થયો. અત્યારે જે સમાજ જે બટી રહ્યો છે અને સમાજ બટે છે તો સમાજ કટે પણ છે, પણ સમાજ બટે નહીં એ હેતુથી ભારત માતા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. વર્તમાન સમયની અંદર 21મી સદી એ ભારતની સદી છે. એ ચરિતાર્થ કરવા માટે લોકોના મનની અંદર ભારત માતા માટે પૂજ્ય ભાવ રહે એ હેતુથી આ ભારત માતાનું મંદિર બની રહ્યું છે અને પંચમહાલ જિલ્લાની અંદર આ પહેલું ભારત માતાનું મંદિર બનશે. અંબાજીના દાંતાના ભેમાળમાં ધોળા દિવસે લૂંટની ઘટના. ભેમાળમાં આધેડ મહિલાને બાંધીને લૂંટ કરી 2 શખ્સો ફરાર. ઘરમાં મહિલાને બાંધીને માર માર્યો. લૂંટારુઓ ઘરમાંથી સામાન લૂંટીને ફરાર થયા. બંને સમૂહે આધેડ